ના જોવાય તાર ના જોવાય તને નહીં બતાવવાનું હાલો અમાર જોવા ઓલે હવે કઈને દુનિયા ના કેતા રે ગાઈસ આ પપૈયા વાણી ગયા આપણે હવે ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક બીજા બ્લોગની અંદર. આપણી સવાર પડી ગઈ મસ્ત, નહીં ધોઈને ચા પાણી નાસ્તો કરી લીધો, નાઈ ગયા કિરણભાઈ જોડે. જો આપણો વ્યૂ તો ઓલવેઝ ઇન ફૂલ મૂડ, એનાથી મસ્તી કરવાની મજા પડી જાય. ધોઈને ફ્રેશ થઈને પોતપોતાના કામે લાગી ગયા છે. શું કહેવું પિંકાબેન તમારું? સાચું ખોટું? સાચું. નેહા ભાભીની તો ઓલવેઝ રસોડામાં સર્વિસ હોય જ તે, એમને તો કંઈ કહેવાનું જ ના આવે. ઓય મંગુબા, શું કે શર્મા આવ્યો વિડીયો ઉતારો ને એટલે દાદી બધાની એમ થાય કા કર શું આવડે. જો આપડા આઈ ગયા રોમનભાઈ રસોડા સોરી સંડાસ બાથરૂમ નું થોડું કામ ચાલુ એટલે. હા શું થયું વ્યૂ ને? વ્યૂ અંદર એકલો? વ્યૂ એકલો અંદર રમણ, અમે બધા બહાર આવી ગયા. કિરણભાઈ તો મસ્ત દીવાબત્તી વ્યસ્ત. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. જો ભાઈને તો અલગ જ મજા, એકલો મૂકો તોય ચિંતા નહીં, એની રીતે રમે રાખો, બહુ હેરાનગતિ નહીં. શું લાવી પિંકા? દવા? જો દવાનો ટાઈમ થઈ ગયો, હવે નખરા કરશે. આમ મસ્તી કરવાની મજા આવે પણ દવાને પીવાનું હોય ને. હા પકડ 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 પકડ. બહુ મસ્તી કરે એમ તો. શું કર્યું? પાડ્યું શું? આપણે આ સંડાસ બાથરૂમનું કામ ચાલુ હતું, બધું મસ્ત ચાલુ કરી દીધું. જો ભાઈ પોતે આજ કામે પરગી ગયા. જગદેવ ડલ્લુ બોલો ભાઈ, ફાવશે ને માલ બનાવતા? આપણે તો મદદ કરવાની થતી જ નહીં, પગ દુખાયા, જોરદાર હોજો ચડી ગયો, ઉતરો નહીં. પૂરી પ્રોસેસ બતાવી દો ભાઈ કે ચમનો માલ બનાવવાનો. હા બદલી બા શું કરો? શું કરો? એ બાલી પપ્પુ બાલી તારી જો હરી કર પલો. ઓય શું કરસ તું? શું કરસ? શું કરે? બહાર નીકળ 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 નીકળ. દોડ 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 દોડ. જો 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 આના નાટક જો, નાટક જો. ઈ બનાવવાનું, આમ જાઓ, આમ આટલું મોટું ઘર હે ને ઈ બનાવતું હોય? ના જોવાય તાર ના જોવાય તને નહીં બતાવવાનું. હાલો અમાર જોવા ઓલે યુટ્યુબ માં જોઈ લેજે. હો બે દાદી બટલીબા ને કમુબા મસ્ત કામે લાગી ગયા. હા કમુબા કાઈ બહુ થઈ જાય ફોન માં લઈએ એટલે, એને એમ થાય આ કરે શું કે ઘડીક થાય કેમેરો ચાલુ કરી દે. હા કમુબા ઓય અને આ ભાભી કમુબા ના રિએક્શન બહુ ડેન્જર આવે બધા કરતા. માણસ ડેન્જર. શું બનાવો તમે આજે? ગવાનું વિયુન તો ભાવતું નહીં, વિયુન ખવડાવવાનું. હા વિયુ, વિયુ તાર ગવાર ખાવાનો? ઓય વિયુન માર ખાવાનો, કશું નહીં ખાવાનું. વિયુ જો તાર પપ્પાનો ફોન, જો જો આ રહ્યો તાર પપ્પાનો ફોન. હા બિસ્કિટ પાર્ટી ચાલુ હતા. અમે જો કામ મસ્ત જોર જોરથી ચાલુ. આપણા ભાણભાઈ આયા કરે. આવો ચીડિયો ચડકે. થોડા જ સમયમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પેજ ચાલુ કરશું, જેના ઉપર નાના નાના જે શોર્ટ્સ ક્લિપ હોય એ નાખશું બધા. આપણા આ એક પપ્પુભાઈ તો ફાઇનલ જ છે, અને આ ભાણુભા તો ક્યારેક ક્યારેક આવે, એમનું નક્કી ના હોય. આ પાછળ બેઠા ને આ બહુ મસ્તી કરે. વ્યૂ જો ક્રીમ ક્રીમ ખાય ને. ના 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 તું ક્રીમ ક્રીમ ચાટી જા, તને જ કહું. ઓય આપડા બે ભાઈ આવી જાય મસ્ત. સંડાસ બાથરૂમ નું મસ્ત કામ ચાલુ. રઈસ પિક્ચર આજ ના થાય યાર, આજ બિઝી ટાઈમ હે બહુ. શું કેવું રોમન?
હા યાર એવું થોડી તમે હેરાન કરો એટલે ભલે ને લગાવો એવું ક્રીમો તો ચાલે તો મારે મોઢું ધોરું નહીં ને કોઈ લગાવું હા કિરણ ક્રીમ નહીં આ તો પેલા તાપ આવે ને એટલે પ્રોટેક્ટ કરે ને એની આ તો જો પણ જો એ પકડી હવે એ લગાવશે પોતે કલર કલર કેમેરામાં આવો ને પોપ્યુલારિટી લેવા હા ને રિયલીમાં ધોળો એવું નહીં ગોઠવાઈને બેસી જાય જો મસ્ત સવારમાં કઈ કામ ધંધો હોય નહીં આપણે એક પ્રત્યેક ભણ ખાલી અને આ જે રહી ને આ દસમામાં હા ભાણો કરે ક્રિકેટર બનું માર ક્રિકેટર અવની તાર તો ભણવાનું જ નહીં ચાલે હા ઓ ભણવાનું કઈ ભણવાની જરૂર નહીં બીયું જો આપણું રહ્યું ટોટલ એરિયા એકદમ શાંતિપૂર્વક સવારની એવી સુપ્રભાત એકદમ શાંતિવાળી મસ્ત કોઈ ઝંઝટ નહીં કોઈ માથાકૂટ નહીં સવારમાં બહુ માણસ હોય ના હોય ઘરની ફેમિલી હોય કારણ કે જો આટલું ખુલ્લું જોરદાર એરિયા હોય તો રહેવાની કેવી મજા આવે અને એમાં છોકરા એવું હોય એટલે ઘોંઘાટ તો થાય જ તે આ પલ્લવી બધાને બહુ હેરાન કરે હા પલ્લુ આજે તાર ફેન્સિંગ કરવાની ઈચ્છા હા અમે ફરતે જે લાઈન કરીને આ બાજુ બાકી રહ્યું પેલું તો બધું કરી નાખ્યું પણ નક્કી નહીં એનું કંઈ કરીએ તે ના કરીએ એવું બધું કામકાજ છે જોઈએ ભાઈ આગળ શું થાય જો પોપટ પાડ લીધો છે આને અને જો તો ખરી શું માલિશ થાય છે બરફથી બરફ ઘસે ને એટલે સોજો હોય ને નીકળી જાય અને વાત સાચી છે તો ગાઈસ અત્યારે તો મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે લગભગ 10 વાગી ગયા છે જો આ હોમવર્ક કરે શું કરે છે બાપુ હા શું કરે છે શું લખસ શું કીધું ના ફિટ કરી દઈશ ના હમણાં આવશે ને તો બરોબર છે હમણાં ફોન કરું તમને શું કરે બાપુ એ ગીત ગાને પેલી વો કમળનો ક ખટારાનો ખ એક વખત ગાને એક વખત ફરી એક યાદ કરે હેડો જો ભાઈ પપેશ હવે ગીત ગાશે અમારો બરોબર ગીત ગા હેડો એક વખત થઈ જાય પપ્પુ એક વખત બના તો ગાઈસ હવે પપ્પુ આપણો ગીત ગાશે બોલ ગાને હેડ ને ના ગીત નહીં પેલા ગાવું પડશે તારે વાહ 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 ખટરાનો ખા હવે કઈને દુનિયા ના કે તારે મારું બનું સ ગ ગ ગજરાનો ગ ગ ગ નો ગ હવે કઈને દુનિયા ના કે તારે મારું બનું સ આઈ જોઈન કહી દે તો ગાઈસ સ્નેહાન મમ્મીનો ફોન આવી ગયો જો વ્યૂ લઈ લીધો ફોન આપતો નહીં હા જો લે પણ ફોન આપવો જોઈએ ફોન નહીં આપતો ખાવાનું એવું ખાઈ લીધું મસ્ત હવે આયા લીમડે બેસવા બધા ભેગા થઈને જો વ્યૂ લેતા આયા કિરણભાઈ દાદા ને બધા અને આ રહી અમારી કારી મસ્ત જમી બમીને હવે જઈએ હમણાં ખેતર બાજ આંટો મારવા જોતા આવીએ પાણી બાણી ચાલુ કર્યું ફુલાવર મને એમાં અને આપણે જઈએ છીએ અત્યારે આપણી વાડીએ પપૈયાની વાડીએ આપણે પપૈયાની વાડી કરી છે ત્યાં આ છે આપણી અક્ષયજાનું આપણે ખેતરમાં આવી ગયા છે વાડીએ જો આ છે બપૈયા થઈ ગયા છે થોડા તમને બતાવું જે વેણા એ થોડો માલ આવ્યો હા જોઈ શકો તમે અંદર જેટલું બને એટલું વેણાશું જેટલા ડાઘા પડેલા નીકળે એ તોડીને કેરેટમાં ભરીને પછી સીધા મોકલાઈ દેવાના માર્કેટ આની પ્રોસેસ કઈ બહુ અઘરી હોતી નહીં તડકો અત્યારે બહુ હોય એટલે પાણી બાણી મસ્ત ઠંડુ લઈને આયા પપૈયાની ખેતી કરી છે અત્યારે અમે અમારા ફાર્મ પર આજે વાડી કહો ફાર્મ કહો બધું હરખું જ છે એ તો હજુ નાના જ છે અમુક જગ્યાએ તો બહુ નાના જ છે અમુક જગ્યાએ મોટા થઈ ગયા
હજી ચોમાસું આવશે ને ત્યાં સુધી ઉગી રહે. શરૂઆત તો એવું જ છે. આ અમુક જગ્યાએ પણ બહુ સારા થયા છે જો. लाइक करना सब्सक्राइब करना तो मैं आगा नवा वीडियो બીજી ફેર મેળશું. ગરમી યાર બહુ પડે ને. ટેમ્પરેચર 30 આજુબાજુ 30 ઉપર હશે. 35 ડિગ્રી સેલ્સિયસ. અત્યારે અમારે પપૈયાની વાડીમાં ફરતા હતા, એક વસ્તુ અમેઝિંગ જોવા મળી છે અમને. સાવડી અંદર જો દર બનાવ્યું છે, એવડું મોટું દર બનાવ્યું છે. જો બહુ જ મોટું ઊંડું છે અંદર, બહુ ખતરનાક છે. અને તમારે ત્યાં સાવડીના શું કહેવામાં આવે છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હું સાવડીનો ફોટો તો મૂકું જ છું તમને બતાવવા માટે. તમારે ત્યાં શું કહેવામાં આવે છે સાવડીને કહેજો. તો ગાઈસ આ પપૈયા વેણાઈ ગયા આપણે હવે. પાણી મૂકવા ચાલુ કરી દે. આવું કર દો. બંધ હવે આપણે ઘેર જઈશું. સાંજનો ટાઈમ થઈ ગયો, 6 વાગી ગયા. મસ્ત બપોરે ચા પાણી કરીને ઊંઘી ગયા હતા. હવે ઉઠ્યા, થોડું કામ હતું એવું, બપૈયા વેણ્યા. તમને બ્લોગમાં બતાવશું આખું. બહુ મજા આવી બપોરે તો, નહીં કિરણ? શું ના બંધ થઈ ગયું તું, ખાતર લેવા જાય પણ બંધ થઈ ગયું તું, શું કરીએ. અને આ ભાભી તમે યાર વિયો ને હેરાન કર ના કરશો નરું. આ બોબી તો જપતો જ નહીં ને, હેરાન કર. લે અહીંયા આવી જા, બાઈક ધોવાનું. આવી જા, વિયોન મૂકી દે તું. ઓવા વિયોન મૂકી દે ઘડીક, ચાલ બાઈક ધોઈ નાખ. જવા દો વિયોન કરે. ઊંઘી જજે હો વિયો. ટાટા. જો બોબીને અડાડ્યો પંખો ધોવા. ત્યાંનો હાથમાં નતો આવતો, હમણાં ફોન કર્યો તા કે ભાગોળ જતો રહ્યો. ભાગોળ તો હતો જ નહીં. મારા ફોન કરીને 10 મિસ કોલ માર્યા હશે પણ ઉપાડ્યા વગર. શું કહેતો હતો? ઘરે તો કોઈ નતું. આ કિરણ હતો મારી જોડે, પૂછી જો. ધો ચલ જલ્દી ફટાફટ. જો આપડા બોબી ભાઈ ને અડાડ્યા મસ્ત. હવે ધોશે બાઈક. ના બરોબર હતા. બોબી ભાઈ જોડે બાઈક દોડાઈ દીધી હે અમાર. બરોબર છે, ધો ઘાટમાં નહીં આવતા ને. આજ બોબી ભાઈ પકડાઈ ગયા. મસ્ત બાઈક એવું ચમકાઈ દઈએ તો ક્યાંક જવાનું થાય તો થોડું સારું લાગે એમ. ઓય પંખા નીચે મારજો એ ફુવારો. ઓ બોબી દોસ્તાર, પૈસા નહીં મળો, માંગતોય નહીં, પહેલા જ કહી દઉં. ઘસ. શું કેવું માહી તારું? તો ગાઈસ આજે આપણું બાઈક સાફ થઈ ગયું. બોબીએ સાફ કરી દીધું જો, બરાબર. બાઈકને બોબીએ સાફ કરી દીધું. અત્યારે નવા કારીગર લાવી દીધા છે આપણે. બોબી એ તો ધોયો એટલે એવું જ થાય બધું. તો ચલો આ વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. ફરીથી મળીએ નવા વ્લોગની અંદર. વિડીયો લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ટાટા કહી દો આવજો. ને ભાભી